ઉપર કેમ ઉભો છો એટલા જણા વ્યક્તિ નીચે આવી જાઓ એટલે વ્યવસ્થિત બધા એક પરિવાર રાજભાઈ માતની એક મિનિટ ઉભા રહેજો એક વિડિયો લઈ લે ભાઈ નજીક આવી બે હાથ અસર કરીને જે બોલાય છે હાલો એક મિનિટ તેના માટે ભેગા છે શું કહી નવા વર્ષ નિમિત્તે પાંચમના દિવસે ચોટીલાના મોકાસર મુકામે રાજપરા પરિવાર દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર મોકાસર ગામના આગેવાનો ભાઈ શ્રી રણછોડભાઈ, મુનાભાઈ, અન્ય આગેવાનો અને અમારા વડીલ મુરબ્બી તમામ મઢના ભુવાશ્રીઓએ પરિવાર એક થાય, પરિવાર સંગઠિત થાય, એક સાથે તમામ લોકો રે એવા ભાવથી આજે મોકાસર ગામ મુકામે જે બધા રાજપરા પરિવારના આગેવાનો ભુવા વડીલોનું જે સન્માન કર્યું તે બદલ પ્રથમ તો અમે આ ગામના ભુવા પઢિયાર અને રણછોડભાઈ મુન્નાભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથોસાથ આગામી દિવસોની અંદર ગુજરાતભરમાંથી રાજપરા પરિવાર એક સંપ થાય, નાના મોટા કોઈ પ્રશ્નો હોય તો સાથે મળીને એનું નિવારણ થાય, પરિવાર મજબૂત બને, એક સાંકળ બને, એવા હેતુ અર્થે આ પ્રકારે જેમ આજે આ યુવાનોએ સ્નેહ મિલનનું આયોજન કર્યું એની અંદર સમાજ વધારેમાં વધારે પરિવાર શિક્ષિત થાય, વ્યસન દૂર કરે, કુરિવાજો દૂર થાય, આવા હેતુ અર્થે આજે એને પ્રયાસ કર્યો સમાજને ભેગા કરવાના, સમાજને ભેગા બેસાડવાના. તે બદલ રણછોડભાઈ, મુન્નાભાઈ અને આ ભુવાગણનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જ રીતે દરેક ગામની અંદર જ્યાં પણ રાજપરા પરિવાર વસવાટ કરે છે અને અમારા માતાજીનો મઢ હોય ત્યાં નાના મોટા પ્રસંગો અર્થે બધા પરિવારજનો ભેગા મળી એક સમ થઈને આ જ પ્રકારે બધા ભેગા મળે એવા હેતુ અર્થે આવા સ્નેહ મિલનના કાર્યક્રમ થાય. જય હિન્દ, જય ભારત. બોલો શક્તિ મહારાજ કી જય, રાજભાઈ મહારાજ કી જય, બોલો ચામુંડ મહારાજ કી જય, બોલો ખોડિયાર મહારાજ કી જય, બોલો જરૂર જણે જોડે વડીલો પાછા હેરાન કરશું. પેલા અમે અમારી રીતે